એક શિલ્પકાર એક પથ્થરને લઈને એને ટીપીને કોતરીને એક પથ્થરમાંથી ખૂબ સારી મૂર્તિનું સર્જન કરે છે. એક ગુરુ પણ એના શિષ્યની તમામ કચાશોને કાઢી તેને વારંવાર ટપારી તેની ભૂલો સુધારી અને એક સારો વ્યક્તિ બનાવે છે. આ જ રીતે એક તંત્રી, એક સામાન્ય જેના પાસે ખૂબ જ ઓછું જ્ઞાન અથવા સમજ છે તેને ટપારી સુધારી, તેને ભૂલો ક્યાં કરે છે તે સમજાવી અને તેમાંથી તેને એક સારો પત્રકાર બનાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હરેશ ઝાલાને પત્રકાર હરેશ ઝાલા કોણે બનાવ્યો, કોણે એને તરાશ્યો, તે શ્રેણીમાં આપનું સ્વાગત છે. ભાગ 5માં આજે હું આપના સાથે વાત કરવાનો છું મારા બીજા મેન્ટોર એટલે કે ગુરુ શ્રી જયંતિભાઈ દવેની. જયંતિભાઈ દવેની મારી વ્યવસાયિક જિંદગીમાં પ્રવેશ ફાઇનાન્શિયલ એક્સપ્રેસના નિવાસી તંત્રી તરીકે થઈ હતી. આમ તો અમે બંને જણા એકબીજાને ફિલ્ડમાં મળતા હતા, કારણ કે આપણે મેં પહેલાં કહ્યું કે મને શ્રીરામુ પટેલ જે મારા પ્રથમ મેન્ટોર ગુરુ હતા એમણે મને સચિવાલય કવર કરવાની જવાબદારી સોંપી હતી અને ત્યાં જન્મભૂમિ ગ્રુપના બ્યુરો ચીફ એટલે કે ફૂલછાપ, જન્મભૂમિ પ્રવાસી, વ્યાપાર અખબારના ગુજરાતના બ્યુરો ચીફ તરીકે શ્રી જયંતિભાઈ દવે સચિવાલય કવર કરવા આવતા અને ત્યાં મારી અનેક વખત મુલાકાત થઈ ચૂકી હતી. પરંતુ 1992માં ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પત્રકારની એક જગ્યા ખાલી થઈ અને એ માટે હરેશ ઝાલાએ અરજી કરી હતી. પોસ્ટિંગ હતું સુરત માટે અને આ અરજીના જવાબમાં તે સમયમાં જ્યારે પત્રકારને ઇન્ટરવ્યૂ માટે બોલાવતા હતા તો આ પ્રકારે અંતરદેશી કાર્ડ, જેને ઇનલેન્ડ લેટર કહેવાય, એના દ્વારા તેમના ઇન્ટરવ્યૂ કોલ થતા હતા. તો આ જયંતિભાઈ દવેએ હરેશ ઝાલાને કેવી રીતે એક સારો પત્રકાર બનાવ્યો તે સમજવું, જાણવું હોય તો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલનો આ અંક જોશો.